જય માતાજી મિત્રો, આજે આપણે સુરતી ઈદડા બનાવીશું. જો તમે આવી રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે. તેની માટે મેં અહીંયા બાસમતી ચોખા સિવાયના 1.5 કપ જેટલા આપણે ચોખા લઈ લેવાના છે અને સામે આપણે અડધો કપ જેટલી અડદની દાળ લેવાની છે. તો તેને આપણે 2 થી 3 વાર ધોઈ નાખીશું અને આપણે આખી રાત હું તેને પલાળવાની છું. જો તમે બીજે દિવસે રાત્રે કરવાના હોય તો તમારે આગલે દિવસે રાત્રે તેને પલાળી દેવાની છે અને તમારે જો જે દિવસે સવારે કરવું હોય તો સાંજે તમારે 4 થી 5 કલાક તેને પલાળી દેવાનું અને પછી તેને રાત્રે પીસી લેવાનું અને સવારના તમે તેને કરી શકો છો, જેથી કરીને તમારો આથો એકદમ સરસ આવશે. તો અહીંયા હું બીજે દિવસે રાત્રે કરવાની છું, માટે આપણે તેને આખી રાત પલાળી દઈશું. તો આપણી આખી રાત સરસ રીતે અડદની દાળ ને ચોખા પલળી ગયા છે. તો હવે તેમાંથી આપણે પાણીને કાઢી લેવાનું છે અને સાથે હું અહીંયા ચોથા ભાગ જેટલા પૌવા બટેકાના જે પૌવા આવે છે તેને પણ લગાવીશ, જેથી કરીને પલાળી દઈશું. તેને પણ ધોઈને સરસ રીતે પલાળી દઈશું, જેથી કરીને આપણા ઈદડા એકદમ સોફ્ટ થશે. તો હવે આપણે તેને પલાળી દીધા છે. તો હવે સાથે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધું છે, જેથી કરીને તે આપણે સરસ સોફ્ટ થાય. તો તેમાં આપણે થોડું ચોખા અને દાળ લઈ લઈશું અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં હોય તે લેવાનું છે. તે લઈ અને તેને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. તે આપણે આવું સરસ રીતે પીસી લેવાનું છે. હંમેશા આપણે તેને નાનકડું જ મિક્સર જાર લેશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે પીસાઈ જશે. તો આપણે આવું થોડું દરદરું આપણે પીસવાનું છે. તો તેને આપણે બીજામાં કાઢી લઈશું. મેં અહીંયા બોરો આવી જાય સરસ રીતે એટલે ડબ્બો લીધો છે. તમે પણ ટ્રાય કરજો. ડબ્બો ફિટ ઢાંકણું હોય તેવો ડબ્બો લઈ લેવાનો અને તેમાં આપણે તેને બેટરને નાખી દઈશું. એવી રીતે આપણે બધું પીસી લેવાનું છે. ડબ્બો હશે તો તમારે એકદમ એરટાઈટ ડબ્બો હશે તો તમારું બોરો એકદમ સરસ આવશે. હવે છેલ્લું જે આપણે વધેલું હોય તેમાં આપણે જે પલાળેલા હતા પૌવા તે નાખી દઈશું. સાથે સાથે તેને પણ આપણે સાથે સાથે પીસી લેવાના છે. હવે આપણું બધું બેટર સરસ રીતે પીસાઈ ગયું છે. તો હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી તમારો આથો એકદમ સરસ જ આવશે, માટે આપણે પહેલેથી જ આપણે મીઠું નાખી દેવાનું અને 1 થી 2 મિનિટ આવી રીતે આપણે તેને હલાવી લઈશું, જેથી કરીને આપણું બેટર એકદમ ફ્લફી થઈ જશે અને તેનો બોરો પણ એકદમ સરસ જ આવશે જો તમે મારી આ રીતથી બનાવશો તો. હવે તેને આપણે ઢાંકીને ગરમ જગ્યામાં રાખી દઈશું અને જો તમારું ઢાંકણું ઢીલું હોય તો તેમાં તમારે કોથળી કે કંઈક પેક કરીને એરટાઈટ કરી નાખવાનો ડબ્બાને, જેથી કરીને તમારો બોરો એકદમ સરસ આવશે. તો 7 થી 8 કલાક આપણે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો મારે રાત થઈ ગઈ છે અને 7 થી 8 કલાક થઈ ગઈ છે અને આપણો બોરો એકદમ સરસ આવી ગયો છે. તો આપણું બેટર થોડું કઠણ લાગે છે મને, એટલે માટે આપણે તેમાં થોડું ઢીલું કરવા માટે થોડું પાણી એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી અને તેને આપણે હલાવી લઈશું. તો આપણે બેટરને આવું રાખવાનું છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં આપણે મેં આદુ અને મરચાંના પેસ્ટ બનાવી લીધી છે તે નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેને પણ આપણે હલાવી લઈશું. હવે બેટરને આપણે એક સાઈડ રાખી દઈશું અને બીજી તૈયારી કરી લઈશું. તેની માટે મેં અહીં આપણે જેમાં આપણે ઈદડા બનાવવાના હોય તેમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે સાથે આપણે જેમાં ડીશમાં ઈદડા બનાવવાના હોય તેમાં આપણે તેલ લગાવી લઈશું. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણા બેટરને લઈ લઈશું અને તેમાં આપણે ઈનો નાખી દઈશું. ચોથા ભાગ જેટલો આપણે ઈનો અથવા ખાવાનો સોડાને નાખી દેવાનો છે અને તેની ઉપર થોડું તેલ નાખી દઈશું. તેલથી આપણા ઈદડા એકદમ શાઇનિંગ મારશે અને સરસ થશે. અને હવે એક ડાયરેક્શનમાં આપણે તેને હલાવી લઈશું, જેથી કરીને આપણા જે ખાવાનો સોડા છે તે એક્ટિવેટ થઈ જાય અને તરત જ આપણે તેને ડીશમાં નાખી દઈશું. 2 થી 3 ચમચી જેટલું હું નાખીશ અને તેને સરસ રીતે હલાવી લઈશું. ડીશને આપણે આવી રીતે હલાવી લેવાની, જેથી કરીને આપણું બેટર એકદમ ફરતે લાગી જાય. હવે તેને આપણે ઇડલીના સ્ટેન્ડમાં રાખી દઈશું. સાથે આપણે તેમાં મરીનો ભૂકો ઉપરથી નાખી દઈશું. આપણે કારણ કે આ ઈદડાને વઘારવાના ના હોવાથી આપણે મરીનો ભૂકો ઉપર ભભરાવી દઈશું, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે.
હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે ને આપણા ઈદડા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો ચાકુનું આપણું જો કોરું જ આવે આવી રીતે ચાકુ લગાવીએ તો એનો મિનિંગ એવો છે કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે ઈદડા સ્ટીમ થઈ ગયા છે. તો હવે તેને આપણે કાઢી લેશું અને તેને આપણે ઉપરથી તેલ લગાવી લઈશું. આપણે મગફળીનું તેલ જ હંમેશા યુઝ કરવાનું, કારણ કે આપણે ઈદડા કે ઢોકળા બનાવીએ તેમાં મગફળીના તેલનો સ્વાદ એકદમ સરસ આવે છે. ઉપર આપણે તેલ લગાવી લઈશું જેથી કરીને આપણા ઈદડા એકદમ ટેસ્ટી લાગશે અને થોડી વાર માટે આપણે તેને ઠરવા દઈશું. તો આપણા ઈદડા સરસ રીતે ઠરી ગયા છે, તો તેને આપણે કટ કરી લઈશું. તમારે જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં તમે કટ કરી શકો છો. તમે ચોરસ પણ કરી શકો છો અને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. તો આપણા એકદમ ટેસ્ટી એવા ઈદડા સરસ રીતે રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બન્યા છે અને બહાર કરતાં પણ સરસ બન્યા છે જો તમે આવી રીતે બનાવશો તો તેને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. જય માતાજી મિત્રો.